નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માણવદરના સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તરલ ભટ્ટ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા આ મામલે પ્રતિક્રિયા અપાઈ હતી અને કેરળ રાજ્યના અરજદાર કાર્તિક ભંડારીની રજૂઆત બાદ એસઓજીમાં એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી, જેમાં ખાતાઓ ફ્રીઝ કરવા મામલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની દ્વારા મોટી રકમની માંગ કરાઈ હતી, જેમાં યેન કેન પ્રકારે સીપીઆઈ તરલ ભટ્ટે મદદ કરી હોવાનું જણાતા તાત્કાલિક પગલાં લેવાયા હતા, જે અંતર્ગત જૂનાગઢ રેન્જ આઈજીપી કચેરીના પીઆઈ એસએન ગોહિલ દ્વારા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તરલ ભટ્ટની મદદથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે તરલ ભટ્ટ ટ્વિક નિકલની બાબતે કહી શકાય કે ટ્વિક નિકલના બાબતમાં ખાસ માસ્ટર માઇન્ડ હોવાનું કહેવામાં આવતા હતા. ત્યારે પૂર્વ અમદાવાદમાં જ આ જ પ્રકારના કેસમાં અમદાવાદમાં પણ વિવાદમાં તે આવ્યા હતા. 8 મહિના પૂર્વે તેમની અમદાવાદથી માણાવદર ખાતે બદલી થઈ હતી. તેમનો પરિવાર અમદાવાદ જ સ્થાયી હતો. ત્યારે હાલ સમગ્ર મામલે એટીએસને તપાસ સોંપાઈ છે. મહત્વનું છે કે એસઓજી પીઆઈ ગોહિલ અને એસઆઈ જાની પૂર્વેથી આ જ મામલે સસ્પેન્ડ કરાયા છે. બી ડિવિઝનમાં ગેરકાયદેસર મંડળી રચના બાબત કહી શકાય તે પ્રમાણે આઈપીસી કલમ 167, 467 તેમજ આ તમામ આઈપીસી મુજબ ગુનો નોંધી દાખલ કરાયો છે. ત્યારે ઉપરાંત હાલ આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ત્યારે જે પ્રકારની અત્યારે અપડેટ્સ મળી રહી છે, ખાસ તેના પર એકવાર નજર કરવામાં આવે તો બી ડિવિઝન પોલીસમાં ખાસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તરલ ભટ્ટ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા આ સમગ્ર મામલે પ્રતિક્રિયા અપાઈ હતી કે કેરળ રાજ્યના અરજદાર કાર્તિક ભંડારીની રજૂઆત બાદ એસઓજીમાં એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી અને ખાસ આ તેમાં ખાતા ઓફિસ કરવા મામલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એસઆઈ દીપક જાની દ્વારા મોટી રકમની માંગ કરાઈ હતી, જેમાં યેન કેન પ્રકારે સીપીઆઈ તરલ ભટ્ટે મદદ કરી હોવાનું જાણતા તાત્કાલિક પગલાં લેવાયા હતા અને જે અંતર્ગત જૂનાગઢ રેન્જ આઈજી જીપીઆઈ કચેરીના પીઆઈ એસએન ગોહિલ દ્વારા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લિખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી. તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ. આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા. એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને ખંડણી માંગવાનું આખું કૌભાંડ જણાતા મારા જ રીડર પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સર, આમાં તપાસ આગળ વધુ સોંપવામાં આવી એટીએસને ક્યારથી સોંપવામાં આવી છે અને હવે એ તપાસ એ જ કરશે કે આપ જેમ જાણો છો એમ 335 કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કોઈ પણ ખાતાની ડિટેલ જે છે એ પર્સનલ ડિટેલ છે, એ વ્યક્તિગત ડિટેલ છે, એ કઈ
માર્કેટમાં મળતી નથી. એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે. આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે. આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનની ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે. સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા અગાઉ પણ અમદાવાદની અંદર આ સંડોવણી જણાતા એમની બદલી અહીંયા કરવામાં આવેલી હતી થોડા સમય પહેલા. તો આ જે ખાતાઓ છે એ એમના દ્વારા આપવામાં આવેલા હતા, તો એમની પૂછપરછમાં બીજું કંઈ ખુલ્યું છે સાહેબ? એમની પૂછપરછ હજી સુધી થયેલ નથી. એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ જેમ મેં કીધું એમ એટીએસ પાસે હોય એમના દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. પીઆઈ અને એએસઆઈ ની જેમ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા? તરલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઓકે. સમગ્ર ગુજરાતમાં ખેલ 2.0 ચાલી રહ્યો છે, જેના અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાની હેન્ડબોલ સ્પર્ધા મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં હેન્ડબોલના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓની ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. રાવલ્લી જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોમાં નેશનલ કક્ષા સુધી પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે અને ત્યારે આવું જ પરફોર્મન્સ અને ઉત્સાહ ખેલાડીઓમાં પણ ખાસ જોવા મળ્યો હતો. બોલો સાહેબ. જિલ્લા રમત વિકાસ અધિકારી મઝર સુતાર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન પણ અરવલ્લી જિલ્લા ખાતે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ હેન્ડબોલનું આયોજન સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ ભાગીદારી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના બાળકોની, જેમાંથી આ બાળકો જીતીને 1, 2, 3 નંબર મેળવશે, જેમાંથી પસંદગીની ટીમ તૈયાર થશે અને રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ઘણા એવા સેન્ટરો છે, તાલુકામાં મેઘરેજ મુકામે અને બાયડ મુકામે, ભિલોડા મુકામે, જે ભૂતકાળમાં પણ અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલના સારામાં સારા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે આપી ચૂક્યા છે. એમાંથી પણ હોઈ શકે છે કે આજની ટુર્નામેન્ટમાંથી ખેલ મહાકુંભમાંથી હેન્ડબોલના સારામાં સારા પ્લેયર આપણને ગુજરાત રાજ્યને મળી શકે છે. તેથી ચોક્કસ કહી શકાય રમશે ગુજરાત અને જીતશે અરવલ્લી. જય જય. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવ વધારો કર્યો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા 840 રૂપિયા ભેંસના દૂધનો ભાવ હતો, જેમાં 10 રૂપિયાનો વધારો કરાઈ 850 રૂપિયા કરવામાં આવ્યો છે. તો ગાયના દૂધમાં પર કિલો ફેટે ₹5નો વધારો કરી દેવામાં આવ્યો છે અને 1 ફેબ્રુઆરીના રોજ આ ભાવ વધારો અમલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવ વધારામાં મહિને 6 કરોડ રૂપિયા કહી શકાય તેવા પશુપાલકોને વધુ ચૂકવવામાં આવશે. ત્યારે ખાસ આ માહિતીથી પશુપાલકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને આ ખાસ જે સમાચાર સામે આવે છે, અપડેટ જે છે, તેમાંથી પશુપાલકોમાં ખૂબ જ આનંદની લહેર છવાઈ ગઈ છે. કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબર ડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થઈ જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલક અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને સાબરકાંઠા અને અરવલ્લીના 3,50,000 પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના 75 વર્ષ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને
રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે. એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિના 100 કરોડ રૂપિયાનો ફાયદો થશે. 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે. 1/2/24થી દર મહિને 6 કરોડ રૂપિયા ખેડૂતોને ફાયદો થશે આ 10 રૂપિયા વધારવાથી. દૂધ સંપાદન જે થશે એના પ્રમાણે 6 કરોડ રૂપિયાનું પશુપાલકોને ફાયદો થશે. અત્યારે 32-33 લાખ લીટર દૂધ આવે છે. જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીની આજુબાજુના કાંઠા પર નદીના પટમાં અડચણરૂપ બની શકે તેવા દબાણો હતા તે દૂર કરવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ જુનાગઢમાં જાહેરાત કરી હતી કે 4 દિવસમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તેની સાથે સાથે દબાણો હટાવવાનું કામ પણ શરૂ થઈ જશે. આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે. ત્યારે જુનાગઢ કાળવા નદીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ટીમ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કાર્યવાહી કરાઈ છે. આજુબાજુના દબાણો હટાવવાનું કામ શરૂ થયું છે. ત્યારે જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીની આજુબાજુના કાંઠા ઉપર નદીના પટમાં અડચણરૂપ બની શકે તેવા જે તમામ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. અને વાત કરીએ તો 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ જુનાગઢમાં જાહેરાત કરી હતી કે 4 દિવસમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને ખાસ તેની સાથે જ દબાણો હટાવવાનું કામ પણ શરૂ થઈ જશે અને આ કામગીરી શરૂ થઈ ગઈ છે. તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જુનાગઢ કાળવા નદીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ટીમો દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજુબાજુના દબાણો પણ દૂર કરવાનું શરૂ કરાયું છે. રૂપિયા જોઈને કોઈની પણ દાનત બગડી શકે છે એવા અનેક દાખલાઓ સામે આવતા હોય છે, પરંતુ આ માહોલ વચ્ચે પણ માનવતા મહેકી રહી છે. વેચેલા ઘરેણા લાખો રૂપિયા રસ્તામાંથી મળ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી છે. સુરતમાં બની છે આ ઘટના, જેમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણા વેચ્યા હતા. બાદમાં પતિ પત્ની બાઇક પર પરત ઘરે આવી રહ્યા હતા અને ત્યારે રસ્તામાં 4 લાખ પડી ગયા હતા. આ રૂપિયા ભાડે રહેનારી વ્યક્તિને મળ્યા હતા. તેઓ ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની હાજરીમાં પરત કર્યા છે. આ સમયે જેના રૂપિયા પડી ગયા હતા તે મહિલાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે. નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીના ઘરેણા લઈને જ્વેલર્સ પાસે તેઓ પહોંચતા હતા. ત્યારે જ્વેલર્સ પાસેથી 4,70,000 લઈને પોતાના બાઇક પર પત્ની સાથે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. એમ્બ્રોઇડરીનું કામ કરતા અશોકભાઈ જ્યારે ઘર પરત ફરતા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના 2 વાગ્યાની આસપાસ 4 લાખ જેટલા રૂપિયા પડી ગયા હતા. પત્નીએ પોતાના પતિને જીવનભરની મૂડીમાંથી જે ઘરેણા ખરીદ્યા હતા તે જ્વેલરને આપ્યા બાદ ઘરે પહોંચ્યા નહીં અને ત્યારે રસ્તામાં જ તે પડી ગયા. ત્યારે રૂપિયા પડી જતા આઘાત તેમને લાગ્યો હતો. આ પડી ગયેલા રૂપિયા લેસનું કામ કરતા મુકેશભાઈ તાલવિયા તેઓ પાસે પસાર થઈ રહ્યા હતા અને તેમને મળ્યા. તે દરમિયાન જ તેમને રસ્તા ઉપર પડેલા 4 લાખ રૂપિયા જોવા મળ્યા. મુકેશભાઈ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોનું એડ્રેસ આપ્યું હતું અને ત્યારે તેમને મોબાઈલ નંબર પણ આપી દીધો હતો. જો કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ શોધવા માટે અહીં આવે તો તેને મારો સંપર્ક નંબર તેમજ એડ્રેસ આપી દેવું તેવું સૂચન પણ કર્યું હતું. ત્યારે થોડા સમય બાદ અશોકભાઈ અને તેમના પરિવારના લોકો છલકાતી આંખે રૂપિયા શોધવા માટે નીકળ્યા હતા અને ત્યાં તેમને મુકેશભાઈ પાસે પોતાના રૂપિયા હોવાનું જાણવા મળ્યું. મુકેશભાઈએ પોતાના વતનમાં જવાનું હોવાથી તેના સાળાને ફોન કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ આવે અને તેની પાસે ચોકસાઈ હોય ત્યારે ચોકસાઈ કરીને વિગત માંગી ખરાઈ કર્યા બાદ તેમણે તેમના પૈસા પરત આપી દેવા. અશોકભાઈએ મુકેશભાઈના સંપર્ક કરતા તેમણે રૂપિયા પરત મળ્યા હતા. મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને
નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું. એટલે મેં કીધું ખોટા છે સાસા છે. પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, ફાસા છે. પછી મેં બધા બંડલ લઈ લીધા. પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા, એને કહી દીધું કે ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય. એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી. 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ. પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા. તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો. તો પ્રૂફ એને અમને આપ્યું. પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા. કોઈ પણ માણસો આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી? નહીં, આપણામાં લાલચ નહીં. હું ન્યા જ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે, પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના. એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા. 4 લાખ રૂપિયા હતા. ઓકે, હવે માણસ પહેલા આવી જાવ તમે. જી, આપનું નામ? મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી. હું રહું છું પ્રમુખ સાયામાં. હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી, એટલે હું ત્યાંથી લઈને આવતો હતો. થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા. પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી. પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા. પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો. પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા. કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં કંઈ કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે, એટલે અમે ગોતીએ છીએ. તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ 208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે. અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે. તો એ મુકેશભાઈ છે, તેઓએ એમના ઘરે ગયા અમે, અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા. અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ. નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલ નથી. એની બદલે 4 લાખ રૂપિયા એને આપણને પાછા આપ્યા. અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું, એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરાણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે. તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ. પૈસા મારે મકાન છે, અમારા 2 ભાઈઓનું હૈયારું મકાન હતું. તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો. તો એ કે આપણે આ મકાન છે એને આપણે ખંડ કરીને આપણે 2 ભાઈઓનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય. એટલા માટે મારે થોડીક ભાઈ મિત્રની દુકાન હતી, તો એને કીધું કે ભાઈ મારી પાસે પડ્યા છે તો તું લઈ જા. તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો હતો. મારા વિસ્તારની અંદર એક લાગણી ભર્યો પ્રસંગ, અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ. મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે. આ 4 લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે. પૈસા બંને જોડે હતા ને પડી ગયા. અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે. આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે. મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે. અને જે બેને સંગીતાબેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા, એની આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે.
એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે. અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિક ની ભાવનાઓ છે. સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે. કોઈ કોઈનું લઈને પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય. હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું. યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે. કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી. 4 લાખ જેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે. આ લાગણીભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.